મિત્રો, શાસ્ત્રમાં ઘણા બધા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે જે સંકેતો તમને મળે છે તો તમે પૂર્વ અનુમાન લગાવી શકો છો કે આવનારો સમય તમારા માટે કેવો હશે. આજે આ વિડીયોમાં અમે આપને 13 એવા સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સંકેતો તમને મળી રહ્યા છે તો સમજવું કે આવનારા સમયમાં માતા લક્ષ્મી તમારા ઉપર કૃપા વરસાવશે. આવનારો સમય તમારા માટે ખૂબ જ સારો હશે, પરંતુ આવા સંકેતો આપણને કેવી રીતે જાણી શકાય તે સમગ્ર વિગત અમે આ વિડીયોમાં તમને જણાવી રહ્યા છીએ. દરેક હિન્દુ ભાઈઓ, બહેનો અને વડીલો આ વિડીયોને ખાસ અંત સુધી નિહાળજો. આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં એકવાર જરૂરથી જય માં લક્ષ્મી લખી નાખજો, જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. સાથે સાથે આ વિડીયોને પણ લાઈક કરી દેજો. તો ચાલો મિત્રો, જાણીએ કે એવા કયા 13 સંકેતો છે જેના લીધે તમને પહેલાં જ ખબર પડી જશે કે તમે આવનારા સમયમાં તમે ધન દોલતવાન બનશો કે નહીં. જો કૂતરો અચાનક જમીન પર પોતાનું માથું રગડતો જોવા મળે તથા આ જ પ્રક્રિયા વારે વારે એ જ સ્થાને કરીને ખાડો બનાવે તો પણ ધન પ્રાપ્ત થવાની સંભાવના બની રહે છે. ઘરમાં અચાનક કીડીઓનું ટોળું ઉભરાવા લાગે છે તો સમજવું કે આવતા સમયની અંદર ઘરમાં ધન લાભ થશે. કીડીઓ ઉભરાવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમે પણ કાળી કીડીઓને ઉભરાવવું તે અતિ ઉત્તમ માનવામાં આવે છે. કીડીઓનું ભેગું થવું તે લક્ષ્મીજીનું આગમન સૂચવે છે. આવા સંજોગોમાં કીડીઓને કંઈક ખાવાનું આપવું જોઈએ. શાસ્ત્રો મુજબ એમ પણ કહેવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ 3 ગરોળી તમને તમારી દિવાલ પર જોવા મળે છે તો તે પણ લક્ષ્મીજીનું આગમન સૂચવે છે કે આવનારો સમય આપના માટે ખૂબ જ શુભ હશે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આવા સંજોગોમાં ક્યારે પણ ગરોળીને દિવાલ પરથી દૂર ન કરવી જોઈએ, તેમજ સામેણેથી તો ક્યારેય પણ દૂર ન કરવી જોઈએ. ઘરની આજુબાજુમાં ઘુવડનું દેખાવું અતિ શુભ માનવામાં આવે છે. ઘુવડ છે તે માતા લક્ષ્મીનું વાહન છે. જો તમને રસ્તામાં ચાલતા ક્યાંય પણ ઘુવડ બતાવે છે તો સમજવું કે આપનું ભાગ્ય ચમકવાનું છે. આવા સંજોગોમાં મનોમન માતા લક્ષ્મીનું નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સવારમાં મહેમાનનું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો સવારમાં આપણા ઘેર મહેમાન આવે તો શાસ્ત્રો મુજબ તમને શુભ માનવામાં આવે છે. આવનારો સમય તમારા ઘર માટે સૌભાગ્ય લઈને આવી શકે છે. ઘરમાં કોયલનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઘરની આજુબાજુમાં ક્યાંય કોયલ બેસીને અવાજ કરી રહી છે તો તે પણ સંકેત છે કે આવનારો સમય માં લક્ષ્મીજી આપના ઘર પર બિરાજમાન થઈ શકે છે. ઘરની છત પર અચાનક જ વાંદરાનું ટોળું આવવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારી અગાસી પર અથવા તો ઘરની છત પર વાંદરાનું ટોળું જોવા મળે છે તો તે પણ શુભ સંકેત છે. જો બહાર જતી વખતે સફર દરમિયાન કોઈ વ્યક્તિ કૂતરાને રોટલી, પૂરી કે અન્ય ખાદ્ય પદાર્થ ખવડાવતો કે ખાતો જોવા મળે તો તે વ્યક્તિને ધન લાભ થવાની સંભાવના બને છે. હિન્દુ ધર્મમાં હાથીને ભગવાન ગણેશના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જેને શુભ અને ધન લાભના દેવ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને હાથી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે તમે મંદિર પરિસરમાં હાથીને જુઓ છો ત્યારે આ શુભ વધુ વધે છે. હાથી સાથે જોડાયેલા આ નિશાની
કોઈ પણ કાર્યની સફળતાનો સંકેત માનવામાં આવે છે. જો તમે સવારમાં વહેલા બહાર નીકળતા હોવ અને કોઈ વ્યક્તિ તમને ઝાડુ મારતી જોવા મળે તો આ પણ શુભ સંકેત છે કે આવનારા સમયમાં લક્ષ્મીજી આપના ઘર ઉપર મહેરબાન થશે અને તમારા મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળી શકે છે. જ્યારે પણ આપ કોઈ કામ ધંધા પર જઈ રહ્યા હોવ અને કોઈ વ્યક્તિ ઝાડુ મારતી જોવા મળે છે તો આપના ધંધામાં પણ આવનારા સમયમાં બરકત જોવા મળશે. જો તમારા ઘરમાં કોઈ પક્ષી માળો બાંધે છે તો આવનારા સમયમાં તમારા પરિવારમાં સુખ અને સૌભાગ્ય જોવા મળશે. શાસ્ત્ર મુજબ કહેવાયું છે કે જે પણ ઘરમાં લક્ષ્મી પક્ષી માળો બાંધે છે તે ઘરની આવકમાં દિવસનો દિવસ વધારો થતો જોવા મળશે. આવા સંજોગોમાં ક્યારેય પણ પક્ષીના માળાને દૂર ન કરવો જોઈએ અને જો તે માળામાં પક્ષી બચ્ચા મૂકીને કલરવ કરે છે તો ઘર માટે શુભ માનવામાં આવે છે. હંમેશા તે પક્ષીને ચણ અને પાણી નાખવાનું ભૂલશો નહીં. હિન્દુ માન્યતા છે કે જો કોઈ વ્યક્તિની હથેળીમાં ખંજવાળ આવવા લાગે છે તો ક્યાંકથી પણ ધન લાભ થવાના સંકેત છે. પુરુષ અને સ્ત્રીઓ માટે આ નિશાની પુરુષને જમણા હાથ અને સ્ત્રી ડાબા હાથમાં જોવા મળે છે. રાત્રે સૂતા હોવ ત્યારે 2 થી 5ના સમયગાળામાં તમને પૈસાના સપના આવવા અથવા તો સપનાની અંદર કોઈ સોનાની ચીજ વસ્તુઓ બતાવે તે સૂચવે છે કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે. 2 થી 5નો સમયગાળો જ બ્રહ્મ મુહૂર્ત તરીકે ગણવામાં આવે છે. આ સમયગાળામાં આવનારા દરેક પ્રકારની પોઝિટિવ સપના આવનારા સમયમાં સાકાર થવાની સંભાવના વધુ હોય છે. ઘરમાં દીકરીનો જન્મ થવો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જો આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય તો સાક્ષાત દેવી લક્ષ્મી આપણા ઘર બિરાજમાન થાય છે તેવું માનવામાં આવે છે. આવા સમયમાં પરિવાર માટે ખૂબ જ શુભ સંકેત મળે છે અને આવનારો સમય ખૂબ જ શુભ સારો બને છે. સવારમાં જો આપના ઘરના આંગણે ગાય આવીને મુખ્ય દ્વાર સામે ભાંભરે છે તો પણ આ શુભ સંકેત છે. તે આવનારા સમયમાં તમને ધનની પ્રાપ્તિ થશે તેમજ પરિવારમાં સુખ શાંતિ આવશે. આવા સમયમાં ગાયને રોટલી ખવડાવવાનું ભૂલશો નહીં.